મને એકવાર આવ્યા, મારી પાસે આવ્યા કે બધા ગ્રંથો જોયા પણ સુબોધનીજીના દર્શન ન કર્યા, એટલે ક્યાંક એમને મરી ન જાઉં સુબોધની જોયા વગર. મને કે એક સુબોધનીજી તો પધરાવી દો તો દર્શન કરી લઉં. આવી ઉત્કટતા હતી એમને. એક વખત મારી પાસે સુબોધનીજી ખાસ માંગ્યા કે એકવાર સુબોધનીજી ક્યાંય નથી મારી પાસે, અને નચ દ્રષ્ટા સુબોધની, ક્યાંક સુબોધની જોયા વગર મરી ન જાઉં. તો એકવાર સુબોધનીજીનું દર્શન તો કરાવી દો. તો એક સુબોધની મારી પાસેથી પધરાવી ગયા કે એકવાર દર્શન, એક પુસ્તક જે હોય એક સુબોધનીનું દર્શન તો કરો. સુબોધનીજી જોયા જ નહીં. તો એટલી સેવાની કથાની એવી તત્પરતા રહેતી હતી કે સુબોધનીજી દર્શન કર્યા વગર મરી ન જાઉં ક્યાંક. તો આ હાઈ હોમાં સુબોધનીજી દર્શન ન થયું, તો સુબોધનીજી પધરાવી ગયા હતા એક વખત કે સુબોધનીજી પધરાવી દો. તો સેવાની તત્પરતા, કથાની તત્પરતા, લૌકિક જીવનમાં ઘણું બધું આ હતું, દુઃખ કષ્ટ, પણ એને બહુ ગાણ કાઢતા નહીં. એટલે પ્રભુસ્તુ નિજદાસાનામ વિદધાતિ સ્વતો હિતમ. પ્રભુ પોતાના દાસનું હિત જ કરે છે. ભગવદીઓના મનમાં દ્રઢ હોય છે કે પ્રભુ પોતાના દાસનું એ હિત જ કરે છે. એટલે એવું દ્રઢતાથી આપણે પણ સમજી લઈએ તો આપણને વિવેક ધૈર્ય આશ્રય, ટૂંકમાં બોધ વિવેક ધૈર્યાશ્રયનો છે. વિવેક ધૈર્ય આશ્રય આપણા હૃદયમાં વિવેક અને ધૈર્ય સહિત જો આશ્રય હોય તો આપણે દરેક દુઃખ આદિ પરિસ્થિતિઓમાં વિચલિત ન થાય, ઉદ્વેગ આપણને ચલિત ન કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવના. જે કાંઈ કઠોર વચનાદિ આપણને પ્રાપ્ત થાય, અપમાન આદિ, એમાં ભગવાનની કોઈ લીલા જોઈને એ કૃષ્ણને જોવો જોઈએ, ત્યાં ક્લેશને નહીં કે આમાં કૃષ્ણ કોઈ આવી લીલા કરી રહ્યો છે. તો આ પ્રકારથી પ્રભુ પોતાના નિજદાસોનું હંમેશા હિત જ કરે છે. વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય. અંતઃકરણ પ્રબોધમાં પણ શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને એ જ સમજાવ્યું છે કે ન, આપણો જે સ્વામી જે છે એ લૌકિક સ્વામી નથી. એકવાર જેનો અંગીકાર કરીને છોડતો નથી. એ ઉપદેશ ત્યાં શ્રી મહાપ્રભુજીએ પણ અંતઃકરણ પ્રબોધમાં, અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ ચિત્તમ પ્રતિ યદાકર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. આ પ્રકારથી અંતઃકરણને જો સમજાવેલું હશે તો અંતઃકરણ પ્રબોધને આ રીતે પ્રબોધન કરવું જોઈએ અંતઃકરણને, જેથી કરીને શ્રી મહાપ્રભુજી કહે છે આ ગ્રંથને સમજશો તો ભક્ત નિશ્ચિંત થઈ જશે. નિશ્ચિંતા એટલા માટે કે પ્રભુનું ગુણગાન ત્યાં પણ ગાવામાં આવી રહ્યું છે કે પ્રભુ જે છે એ લૌકિક સ્વામી નથી, એ હંમેશા હિત જ કરી રહ્યા છે. અને એકવાર જેનો અંગીકાર કરે છે એને છોડતા નથી. એમનો અંગીકાર પણ નિત્ય છે. એટલે એવા પ્રભુ આપણને ક્યારેય તજે નહીં, ક્યારેય ચાંડાલ